16 Pro Max ના દેખાડો. એક તો હપ્તે લીધો 3000 ડાઉન પેમેન્ટ ભરીને હપ્તે લીધો. આલ્યા આની વાર જાય એટલે જીમમાં કોઈને હાય હવારી ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને વરી પાછા મારા નવા વ્લોગ સાથે તમારું બધાનું સ્વાગત છે. ને કાલે મેં એક વ્લોગ એડિટ કરેલો હતો પણ કાલે પોસ્ટ કરવાનો ટાઈમ ના મળ્યો, એટલે હું આજે પોસ્ટ કરી દઈશ. ને કાલનો મેં વ્લોગ એટલો શૂટ નથી થયો કેમ કે કાલે હું બધી રીતે કામમાં હતો, એટલે કાલે મારો વ્લોગ શૂટે નથી થયો. ને કાલે મને ટાઈમ પણ નહોતો. ને આજે વાગી ગયા છે 8:15. કેટલા વાગ્યા છે જોવા દો મને નથી ખબર. 9:45 થઈ ગયા છે, 9:45 વાગી ગયા છે. નાસ્તો કરી લીધો છે ને કોલેજ તો આપણે ગયા નથી. આજ તો શનિવાર છે એટલે કોલેજ આપણે ગયા નથી, બરાબર. કોલેજે તો જવાનું નથી. હવે આપણે જાસી ડાયરેક્ટ દુકાને જાય. હવે નાહી ધોઈ ફ્રેશ થઈ જાય, બાકી નાસ્તો પાણી કરી લીધો. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી આપણે જાય ડાયરેક્ટ દુકાને, બરાબર. ત્યાં મળીએ. હું આવ્યો તો સાજીદભાઈની દુકાન તો બંધ છે. હા, હું આવ્યો તો અહીંયા મારી દુકાનની ચાવી અહીંયા પડી છે. કાલ રાતની અહીંયા ચાવીને મારી ગાડી નીચે અહીંયા પાર્કિંગમાં પડી છે ને મારી ગાડી ને મારી ચાવી બે અહીંયા રાખી દીધી હતી. અત્યારે હું આવ્યો છું સાજીદભાઈ ટુકેલે. હવે સાજીદભાઈ શટર ખોલશે ને પછી આપણે જોઈ આવી ગયા છે સાજીદભાઈ. શટર ખોલે એટલે આપણે ચાવી લઈને આપણે આપણી દુકાને નીકળી જાય. કાલની મારી ગાડી અહીંયા ભૂલી ગઈ તમને. ગાઈસ, હું અત્યારે આવી ગયો તો બપોરના વાગ્યા છે કેટલા 3 વાગ્યા છે, સોરી 3 વાગી ગયા છે. હવે હું જાઉં છું ઘરે જાઉં છું. હવે ઘરે તમને ખબર છે હું આજે કાંઈ કર્યું નથી. હું આવ્યો તો મયુરની દુકાને, મયુર આગળ બેઠો છે, બરાબર. હું અહીંયા આવ્યો હતો. હવે અહીંયા આવીને બાકા ચીકી બોલાવતા હતા કાંઈક કલો શું કે કેનો રસ પીધો? શેણીનો એટલે ગંડેરીનો રસ પીધો અમે. એટલે ગંડેરીનો રસ પીધો એટલે 5-10 મિનિટ બેઠા હતા. હવે જમ થઈ ગયો, પેટમાં હિલો ગયો. હવે જઈએ ઘરે જમવા. 3 વાગી ગયા છે ઓલરેડી. જમી કરી ખાઈ પી લો પછી હું તમને મળું, પછી આપણે ક્યાંક જાસી. અત્યારે સાંજે હમણાં ઓલા લોકોને કોકને બોલાવું, મસ્તી ચડાઈ કરી, આપણો વ્લોગ બની જાય કન્ટિન્યુ. ખબર છે 16 Pro Max ના દેખાડો. એક તો હપ્તે લીધો 3000 ડાઉન પેમેન્ટ ભરીને હપ્તે લીધો છે 16 Pro Max. હા, આ તો જો હરખાય. અને જે ઓળખતા હોય રંજીત નગર વાળા બધા કમેન્ટ કરી દેજો. દલાલી કરે છે બધા દઈએ. તમે મોટું જોઈને જ દઈ દે. જોવો તો આમ જોવો તો ખાલી વોચ લીધી છે હપ્તે ઈ ડાઉન પેમેન્ટ ભરીને 2 રૂપિયા. અમિતભાઈ ડુગુ જો તો જો તારી વાત સમજે આમાં વાત સમજી. આમાં ના લે બા ધંધો કરી વેપાર કરી. તારી વાત સમજો. લોક બંધ કર નાખ વાલો. ગાઈસ, મારી એક ક્લિપ નથી આપી, એના હિસાબે આ ક્લિપ હું નાખવાનો છું, બરાબર. દેખાડો મારી ક્લિપ નાખી દો. ઓ હિંમતભાઈ હેપી બર્થડે ભાઈ. આમ તો જોવો પણ આમ જોવો. કાલે મેં કવર તમારું વેચી દીધું હતું, બરાબર. 100 રૂપિયા અલગથી ભર્યા. હેપી બર્થડે ભાઈ. મોજમાં ભાઈ. હા, તુમ જીઓ હજારો સાલ, બરાબર. નવી રીતે તરક્કી કરતા જીઓ. થોડા ઘણા છે ને થોડા ઘણા અમને આપતા જાવ. આજો જોવો છો ને તમે. હિંમતભાઈ કેમ છે તમને? બસ મજામાં. જો ગાઈસ કેવું બોલે છે તમે જોઈ શકો છો. આનો હું સીન સાઈડમાં રાખી દે. જો લતું મારે કાટિયા લાંબા કરીને બેઠા છે, શરમ નથી. ગાઈસ કમ ઓન, લાઈક શેર સબસ્ક્રાઇબ ઠોકી દેજો. એ લતું મારે. ઓહો, હિંમતે તો જો બગી પહેરી. જો બગી પહેરીને આવ્યો છે હિંમત. અને વાણી પીવું છે. તમારી છોકરી ઘણી મોઢું શું છુપાડતા હતા? છોકરી ઘણી મોઢું છુપાડે. બાઈક આંગલા હોય ને એ છોકરી ઘણી મોઢું છુપાડે. બાકી મરદ માણાનું કામ. ગાઈસ, હું અત્યારે ઘડીઓ ફેરવવું જોઈએ. ભાઈબંધની દુકાને આવ્યો તો ઘડીઓ ફેરવી છે. ઘડીઓ છકરાનો અવાજ આવે છે. ઉડે તો જ આવો. ગાઈસ, આટલા ટાઈમ પછી હું ફેરવીશ. તમને લાગે છે ઘડીઓ ફરશે મારાથી? એમ આમ જ હોય ને.
આવડે જો એમ કઈ ભૂલી નથી ગયા. અલ્યા આ જોઈ લ્યો આમ જો આમ આવડે અમને. અત્યારે જતો હતો દુકાનેથી ખાઈ પીને પેલા જમીને તૈયાર થઈ ગયો છે. હવે હું જતો હતો ત્યાં દુકાને આવી ગયો તો ભાઈબંધની દુકાને આવીને સિગ્નેચર કે ઠંડુ પી લે પછી આપણે જાય. છોકરા ગરિયા ફેરાવે છે એટલે આપણે અહીંયા ગરિયો ફેરાવી જોઈએ કેટલા ટાઈમ પછી ગરિયો ફેરાવી. બચપન યાદ આવે છે બહુ મસ્ત મજાની ગરિયો ફેરવતા હતા બધા. આપણે ફેરાવી લે જરાક મેં કીધું બરાબર ગરિયો ફેરાવી છે ભાઈ. ફેરાવાલ ક્યાં ગયો? આ આવ્યો ગરિયો ના હાથમાં ના આવ્યો ભાઈ. આ ઇજ્જતના ફાલુદા કરી નાખ્યા છે. આ ગાય મારી ઇજ્જત જ ના રાખી. તમે આગલા વિડીયોમાં જોજો મેં ફેરાવો જોઈએ ગરિયો કેમ હાથમાં આવે છે બરાબર. મેં ફેરાવવું જોઈએ ગરિયો કેમ હાથમાં આવે. ગાય હવે આની લચ્છી પી લઈ. છોકરા ભેગો ગરિયા બહુ હલાવી લીધા એટલે હલાવી શું ફેરાવી લીધા. તમે ઊંધું ના સમજતા લચ્છી પી લે બરાબર. આ ભાઈબંધ જોવે છે. ગાઈસ હું અત્યારે શિયાળામાં ઠંડી લચ્છી પીવું છું. સોરી શિયાળો શું હાલે છે ભાઈ? ઉનાળો હાલે છે. ઉનાળામાં લચ્છી પીવું છું એટલે સમજજો જરાક. મને ભણેલા નથી ને અમે ખાલી 12 પાસ છીએ. ભણેલા નથી અમે એટલે લચ્છી પીજી ખાલી. આહા સમજો છો ને બસ સમજી જાઓ. ગાઈસ આ કોકની ગાડી લઈને આવ્યો છે ને ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. આ બે નીકળ્યા હતા ચા પીવા ગયા હતા ને કોકની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. પેટ્રોલ પંપે જો કેટલી સ્પીડમાં હાલે છે એ જ મારી ભેગો ઉઠે બરાબર. હવે અમે ચા પીવા નીકળ્યા હતા. ચા પીને હમણાં આવું છું હું તમને ચા પીને પછી કહું ગાડીમાં પેટ્રોલ પૂરું પહોંચાડવા પેટ્રોલ પંપ હાલ પેટ્રોલ ભરાવી છે. સાદું પેટ્રોલ જો અહીંયા કેવું છે બદલાવી નાખવી છે. આની ટાંકી બદલાવી જાય તું ગારું નહીં બેટા બધામાં ઓલું આવી જશે. મને ક્યાં ઉપાધિ દેતા ચિંતા આવશે. જેમાં સાદું પેટ્રોલ લખેલું છે ગાઈસ. ના જો દાંત કાઢે છે પેટ્રોલ ભરા ના નીકળતા હોય તો ભારે ટાંકીમાં પેટ્રોલ ના હોય ત્યારે. ગાઈસ આજ તો કઈ કામ હતું ને આજ તો આપણે કઈ કર્યું નવું જૂનું કઈ કર્યું નથી ને આપણે આવી ગયા હતા જીમમાં. ને જીમમાં આવીને આપણે અહીંયા ઉભા જઈને હવે જો જીમની અંદર જઈએ હમણાં. જીમની અંદર જાય તો મારો ભાઈ માયલો કોણ થઈ જાય કેમ છે ભાઈ? કેટલા ટાઈમ પછી જીમમાં આવ્યો? કેમ કેટલા ટાઈમ પછી જીમમાં આવ્યું? કારણ તો કે શું થયું હતું? ગયો તો બારે ગયો હતો. કઈ જગ્યાએ? રાજકોટ અમદાવાદ હતો હાજીપીરે ગયો હતો. એટલે મારો ભાઈ હાજીપીરે ગયો તો અમે સ્ટોરી તારા જોઈ હતી. દુઆ સલામ કરી અમારી કર નહીં. છોકરી મળી જાય એ દુઆ કરી. છોકરી મળી એ દુઆ કરી કર નહીં ભાઈ ને સારું. હાલો મારો ભાઈ જાસ તું હવે. આ એક નંબરનો ભાઈ ફોન નથી કરતો. જીમ એકલો કરીને હાઈલો જાય છે. ગદ્દાર ગદ્દાર. આપણે જાય જીમમાં. જીમની અંદર જાય પછી આપણે મળી. આ રહ્યા જો અમારા આસિફભાઈ કેમ છે? મોજમાં આજે લેગ મારવાના જો લેગ મારવા છે પેટમાં આવે ને આજ ગાઈસ મેં ભૂલી ગયો છે. શું છે ઋતિક આજ તો બેઠો છો ગયો નથી ભાઈ? જવા જ છું. આ ગમે ત્યારે આઈલો જ જાય. આને મારે શું કરું? ના મારા બોડી બિલ્ડર જો હાય બ્રો હાય આના જેવી આપણે બોડી બનાવી છે એક દિવસ ગમે એ થાય. મસ્તી નથી કરતો રિયલમાં બરાબર. આજ શનિવાર છે એટલે જીમમાં કોઈને મિનિમમ ખાલી 4 થી 5 જણા. આજ શનિવાર હોય ને એટલે લેગ મારવાનો ને લેગ ના દિવસો કોઈ આવે ને બધા ગાયબ થઈ જાય. સમજો છો ને? હવે સમજી જાઓ. અત્યારે લેગમાં છું ને જીમમાં લેગ મારી દીધા એટલે આજે બીજી કસરત શોલ્ડર મારવાની ઈચ્છા થતી નથી. ફૂલ પગ દુખે છે હવે. આ બસ એમ થાય છે ઘરે જઈને ખાઈ પીને સુઈ જાય બરાબર. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી. વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં લગી હવે હું ઘરે પહોંચી જાઉં. જોઈ લો લિફ્ટ ખોલીને હવે ડાયરેક્ટ ઘરે જાઉં. ઘરે જઈ ખાઈ પીને જમીને ઘરે સુઈ જ જાશ. બાય બાય.